તો પેલા બીવાઈ ગયું. અરે આ વસ્તુ છે ખતરનાક. ટીટોડી ના આમ શું નોળી જશે જોરદાર. હમે બીજું દેખાડ કે હમણાં અજગર છે હલ્લે. અજગર હલતું થોડું બેન હોય તો રિફ્લેક્શન આવે. રિફ્લેક્શન આવે લાઈટ લાઈટ તો દેખાય કોઈ એમ તો હાલે એ અજગર અજગર આવું છે બધું. ટીટોડી અરે લેવો ભાઈ ઓરિજિનલ નહીં ને? અરે કપિરાજ એમ કેવું બોલે માવો હલવાઈ ગયો મોટો. હાલે હા મસ્ત છે શેઠાડી ઓરિજિનલ અહીંયા બોલ્યું હરણ હરણ હરણ. મિત્રો એક વાર તમે આવો ને સફારી પાર્કમાં આંબોડી ખૂબ જ મજા આવે હકીકતમાં. આ બધું આપણે રીલ જોવાનું છે હમણાં. હાવી હરણ ખાય છે હરણ ખાય જોવા હાવી કેમ કરે જોવા ઊભો થવાનો જોવા જો સિંહણ પણ જોવા માળો ટેરી ઊભી નથી થતી જોવા. ડાલામાં તો આની કરતા તો આ મોટો છે જો ડાલામાં તો હવે ઊભા થયા જો હવે ઊભા થઈ ગયા હવે ઊભો થયો ડાલામાં તો જવો ડાલામાં તો જવો હવે ઊભા થવાના છે સિંહણ ને સિંહ જોવા ઊભા થઈ ગયા બાદે જોવા બાંધવા મળ્યા હવે ઊભી નથી થતી સિંહણ મસ્તી કરી રહ્યા છે જોવા કેવા મસ્તી કરે જો ઓલો ડાલામાં થતો જો કેવો પાછી સુઈ ગઈ સિંહણ જો આવાજ હો ભાઈ ગીરનો આવાજ ગીરનો અવાજ છે ગીર 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 હો ભાઈ પાછા બેસી ગયા જો હવે ગીર અવાજ હો ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છો મિત્રો. તો બધાને જય માતાજી જય બાપા સીતારામ. તો મિત્રો આજે આપણે આવી જાય છીએ સફારી પાર્ક મિત્રો આંબરડી તમે લોકો જોઈ શકો છો મિત્રો. તો આપણે આવી જાય અત્યારે સફારી પાર્ક આંબરડી મિત્રો. આવી દીપડા સિંહ હરણ ને એવું બધું અલગ અલગ વસ્તુ જોવાની છે મિત્રો. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો મિત્રો તો જઈએ અંદર. આપણે નીકળી ગયા હવે અંદર જવા માટે. જો અમારા વિશાલભાઈ ને જોવા બધા બ્લોગર જ છે અરે લઈને એવો વિશાલભાઈ ને બધાને જોવા વિશાલભાઈ થી બ્લોગ ઉતારે છે. આંબરડી સફારી પાર્કમાં તો મિત્રો પહેલી વાર આવેલા છે. ઘણાના વિડીયો પણ જોયેલા છે મિત્રો. કેમ કે અલગ અલગ વસ્તુઓ અંદર જોવા મળે છે મિત્રો. આવી દીપડા સિંહ જો આવું બધું સિંહ ને એવું અલગ અલગ છે બધું હરણ ને એવું બધું મસ્ત મજાનું છે મિત્રો. અહીંયા વિશાલભાઈ તો અંદર પહોંચી ગયા જો આમ મોજ આવી જાય ને આંબરડી લઈને એવો પહેલી વાર જોવા પહેલી વાર કેવી મજા આવી જાય ને વિશાલભાઈ ને તો મજા આવી ગઈ. તો મિત્ર છે ને આપણે છે ને પહેલી વાર આવેલા જઈએ બરોબર તો અંદર હવે જઈને જોઈ કે કેવા કેવા પ્રાણી વાઘ ઓલો સિંહ જોવા મળી જાય ને તો આપણે મજા આવી જાય બરોબર. આપણે અજગર જોવાનું છે. હા જો આમ અજગર છે દર આમે હા યાર ખતરનાક અજગર છે. અરે ઈ તમે જોયું ને દેખાય અલગ જ છે જો આવું અજગર છે અંદર એવડો સિંહ જોવા મળ્યો હોય તો છે જ તે આંબરડીની અંદર ત્યાં કરતા મોટો છે ઘણા બધા હે આવી. હાલો મિત્રો આપણે તો ડાયરેક્ટ અંદર
ચાલો મિત્રો હવે જઈએ અંદર. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ને હજી સુધી મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ચાલો મિત્રો હવે જઈએ અંદર તરફ. તો ફાઇનલી મિત્રો આપણે અંદર તો આવી ગયા અત્યારે. હવે લેવા જવાની છે ટિકિટ. જો અહીંયા છે ટિકિટ બારી મિત્રો. આ બધું ગ્રાઉન્ડ છે આખું. આની અંદર મિત્રો જોવા જવાનું છે આપણે બધી અલગ અલગ વસ્તુઓ મિત્રો. અહીંયા તો મોટો જબર આવી. ચાલો તો આપણે જઈએ ટિકિટ લેવા માટે. આ બાજુ ઘણા બધા પોસ્ટર મારેલા છે. જો આ બધા મસ્ત મજાના ફૂલ, કેટલા બધા મસ્ત મજાના છે, અલગ રંગીન. આ બાજુ નાના બાળકો માટે બગીચો છે મિત્રો. તો મિત્રો આ પાર્કની અંદર મિત્રો અલગ અલગ ડિજિટલ શો બતાવે છે. તો મિત્રો આ પાર્કની અંદર શું શું છે એમ જોવા જાય છે મિત્રો. તો આપણે ટીવીની અંદર જોવાનું છે મિત્રો. તો ચાલો મિત્રો જઈએ હવે અંદર ટિકિટ લેવા માટે. ડિજિટલ શો. ટિકિટ લેવા માટે જઈએ છીએ. તો મિત્રો અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે મિત્રો. તો એ આપણને વિડીયો ઉતારવાની મંજૂરી આપી છે મિત્રો. તો વિડીયો જોવાનું ભૂલશો નહીં મિત્રો. ચાલો મિત્રો જઈએ જોવા માટે. મિત્ર એક જો પથ્થરમાં આમ તો પેલા બીવાઈ ગયું. અરે આ વસ્તુ છે ખતરનાક. ટીટોડી ના આમ શું નોળ જતું જોરદાર. બીજું દેખાડ કે હમણાં અજગર છે હલ્લે. અજગર હલતું બેન બોલ તો રિફ્લેક્શન આવે. રિફ્લેક્શન આવે લાઈટ લાઈટ તો દેખાય કોઈ એમ તો. હલ્લે એ અજગર અજગર આવું છે બધું. ટીટોડી. અરે હેલો ભાઈ ઓરિજિનલ નહીં ને? અરે કપિરાજ એમ કેમ બોલે માવો હલવાઈ ગયો મોટો. હાલ હા વસ્તુ છે શેઠાડી ઓરિજિનલ નહીં. અહીંયા બોલ્યું હરણ હરણ. હરણ મિત્ર એક વાર તમે આવો ને સફારી પાર્કમાં આંબોડી ખૂબ જ મજા આવે હકીકતમાં. આ બધું આપણે રીલ જોવાનું છે હમણાં. હાવી હરણ ખાય છે. હરણ ખાય હાવી જ હરણ ખાય છે જુઓ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ડિજિટલ શો જોઈને વહી આવ્યા છીએ મિત્રો. અને મિત્રો વિડીયોની અંદર શો કેવો લાગ્યો મિત્રો કહેજો મિત્રો. ને વિશાલભાઈ આપણને ડિજિટલ શોની અંદર કેવી મજા આવી? ડિજિટલ શોમાં મજા આવી બરોબર. પેલા જે 2 શો દેખાડા અમે એના ટિકિટના પૈસા આપ્યા બરોબર. લાસ્ટમાં જે શો દેખાડો ને એ અમારા માટે ફ્રી હતો કેમ કે અમે બ્લોગર છીએ. આપણી માટે ફ્રી હતો ભાઈ. મિત્રો અમને છેલ્લે દેખાડ્યો એ શો કોઈને બીજા કોઈને નથી દેખાડતા મિત્રો. ને બ્લોગરને જ દેખાડ્યો ખાલી. હા વિશાલભાઈ બ્લોગરને એટલા માટે દેખાડો કે આરવાર ઈવડાનું પ્રમોશન થઈ જાય, અમારું કામ થઈ જાય, એનું કામ થઈ જાય, બેનું કામ થઈ જાય.
તો મિત્રો ક્યારેક આવજો આંબરડી સફારી પાર્કની અંદર મિત્રો, ખૂબ જ મજા આવશે મિત્રો. અમને લોકોને તો જો હજી ટિકિટ નથી મળી મિત્રો, કેમ કે જે 3 વાગે ફૂલ છે એમ કહે છે મિત્રો. આપણે 3 વાગ્યાની વેઇટિંગમાં છે મિત્રો. અંદર મિત્રો ઘણું બધું જોવાનું છે મિત્રો. જો અત્યારે તો અમે ડિજિટલ શો જોઈને આવ્યા છીએ મિત્રો. હવે જઈએ છીએ. આ છે લીમડો, તમે કોઈ દિવસ જોયો નહીં ભાઈ. આ લીમડો કોઈ દિવસ જોયો નહીં હોય એમ કે. તો મિત્રો આપણે ડિજિટલ શો તો જોઈએ મિત્રો. હવે જવાનું છે મિત્રો આગળ મિત્રો. મિત્રો અહીંયા કરો. તો મિત્રો છે આ છે આપણા નાગ દાદા, આ છે આપણા પૈડકુ દાદા. પડકું દાદા તો આ છે આપણા પૈડકુ દાદા. ઓલું છે એ બીજું ધામણું, આ ગઢિયું દાદા. ગઢિયો દાદા, આ કાળોતરો દાદા. કાળોતરી કેમ જ થાય? નહીં, એનું નામ છે ને કાળોતરો. કાળોતરો અલગ અલગ છે. ચાલો મિત્રો જઈએ બગીચો જોવા માટે થોડો ઘણો. મિત્રો ડિજિટલ શો તો આપણે જોઈએ અને હવે જઈએ બગીચો જોવા માટે. થોડાક બગીચા માટા મારીએ મિત્રો. આમાં તો ગુજરાતી કુદરતી ફિશ. તો ફાઇનલી મિત્રો અમને લાગી હતી તરસ, તો અહીંયા પાણી પી લીધું અમે લોકોએ. હવે પાછા આ બગીચો ફરવા નીકળી ગયા છીએ. આપણે જોવા જવાના છે આવી. આમને ન દેખાતા હોય, બહાર ન આવે કેમ. હાવીની જાળી બધી જાળી છે અલગ અલગ. તો આમ જોવા જવાના છે આપણે. હાવી બતાવી દો કેજો આની અંદર. બસની અંદર ટ્રાવેલ કરવાનું છે પછી આપણે આની અંદર. આમ જોવા મળે તો જોઈએ છીએ, થોડીક ટ્રાવેલ કરીએ. તમને છે ને મિત્રો, તમને ઓલો મોગલીમાં આવીને તમને શેરખાન દેખાડવાનો છે. શેરખાન જબરદસ્ત શેરખાન જરો અહીંયા. શેરખાન દેખાડવાનો છે. પછી ઓલું અજગરા હું કા કહેવાય ને, કાય દેખાડવાનું નામ જાડવા. કાળો નાગ કે કાળોતરો નાગ. ઓલા પૈડકુ દાદા કેવા હતા તમને? પડકું દાદા ખતરનાક. ગઢિયું દેખાડું છે. ગઢિયું કે ગઢિયું ને પૈડકુ ને બે મોઢાણ એલા બધું ઈ હિરકું. તેના ઓરિજિનલ નામ તો હોય ને ખબર નહીં. ગઢિયું ને એવું નામ થોડા હોય યાર. ઓ બાબા, ये देखो गाइस. આવી દેખાડો મોટો જબ્બર જો આમ જબરદસ્ત મસ્ત મજાનો છે ને નજારો જો આમ. અહીંયા આવી જોવા મળશે. આપણે આખું પાર્ક ફરવાનું છે મિત્રો. તો બધા વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, અને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ડાલા મતો જોવાનો છે આપણે. આની અંદર જોવા જવાનો છે અંદર. બસની અંદર સફારી કરવાની છે મિત્રો. આની અંદર જોવા જઈએ આપણે આવી જ મિત્રો. બધું અરણ્યા ને એવું બધા અલગ અલગ ગેટ છે મિત્રો. બહાર જવાના ગેટ, અંદર જવાના ગેટ. જો આ બાજુ છે એક ગેટ, બીજો ગેટ છે, આ બાજુ એક ગેટ છે. 3-4 ગેટ આવેલા છે મિત્રો અલગ અલગ. તો આની અંદર જોવા જવાનું છે ને આપણે. તો આ ગેટની અંદર થઈ જોવા આવા સીતો અને અલગ અલગ પ્રાણી જોવાના છે મિત્રો. કાળિયા, હરણ, શિંકારા. મેન ગેટ થોડો અહીંથી જવાનું છે અંદર. બસ થોડી અહીંથી નહીં, બસ આપણે અહીંથી જવાનું છે અંદર મિત્રો. મેન ગેટે પહોંચી ગયા આપણે. હજી તો ટિકિટ લેવાની બાકી છે મિત્રો. 3 વાગે થાય છે. હજી બસો જો અહીંયા બધી વેટિંગમાં છે બધી. તો આની અંદર જવાનું છે આપણે. બસ જો અમે બેડી છે. ઓલે બસ દેખાય ને,
બસમાં જવાનું છે બરોબર. મેન ગેટ તો અત્યારે ટિકિટ બસો બધી પડી અહીંયા. ટિકિટ કરાવવાની બાકી છે. તો ટિકિટ કઢાઈ આવી ને આપણે. હાલો તો ટિકિટ લેવા જઈએ હવે. ચાલો મિત્રો હવે જઈએ ટિકિટ લેવા માટે. આપણે મેન ગેટે જોઈ લીધું. તો ચાલો હવે જઈએ ટિકિટ લેવા માટે. મસ્ત મજાના છે હો ભાઈ, હરણ ને એવું તો જોવાનું જ છે. જો આમ સીધો એવી મજા આવી, ફૂલ મજા આવી ગયો ભાઈ. કા વિશાલભાઈ એવી મજા કેવી આવી? એક નંબર ફૂલ મોજ ક્યાં એન્જોય, એવરીવન એન્જોય. અમે અહીંયા કેટલા વાગ્યા? આપણે 12 વાગ્યા આવ્યા. 12 વાગ્યાની વાત. 12 વાગે 10 કિરા ને અત્યારે વાગ્યા છે 3. અત્યારે ટિકિટનો ટાઈમ થઈ ગયો બરોબર. 3 વાગી ગયા મિત્રો અત્યારે. 3 વાગી 3 વાગ્યા પણ એ તમારે છે ને આવવું હોય ને તો 9 વાગે ટચ થઈ જવાનું. 9 વાગ્યાથી 11 વાગે 9 થી 11 ને 3 થી 6 એ 6 કે 3 થી 6 ઈ ટાઈમ છે બરોબર. તો વહેલા આવો તો ધ્યાન રાખજો. અમારી જેમ તડકાનું તપવું પડશે. અમે 3-4 કલાકથી જો તપીએ છીએ અત્યારે. અમારે 3-4 કલાક થઈ ગયા મિત્રો. ક્યારેક આવો તો મિત્રો ટાઈમનું ધ્યાન રાખજો મિત્રો, અને વિડીયો પૂરો જોજો મિત્રો. તો તમને ટાઈમ બાઈમ બધું અલગ અલગ કહી દઈશું મિત્રો. કેટલા વાગે આવું કેટલા વાગે નહીં મિત્રો. તો મિત્રો 9 વાગે શરૂ થાય ને 11 વાગે પૂરું થાય ને 3 વાગે ખુલે ને મિત્રો 5 વાગ્યાનો ટાઈમ છે મિત્રો. તો 5 વાગ્યા સુધી સફારી પાર્ક ખુલ્લું હોય છે મિત્રો. આમ નામ તો આંટા મારવા દે મિત્રો, પણ મિત્રો આ જંગલની અંદર બધી જોવાનું હોય એ બંધ હોય છે મિત્રો. જો આમ નામ તો અમે લોકો આંટા મારીએ છીએ ક્યારના મિત્રો. ચાલો મળીએ પછી પાછા. ફાઇનલી મિત્રો અત્યારે બસ આવી ગઈ, જવાનું છે જોવા માટે. ટિકિટ લઈ લીધી વિશાલભાઈ, અને જો બસ હોઈ ગઈ આપણી 5 નંબરની. ચાલો બધા જોવા માટે આવીને સિંહ દીપડા. વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો બધા. હું જોવા મળશે વિશાલભાઈ? હવે અંદર છે ને હું તો સિંહ જોવા આવેલ છું બરોબર. આપણે સિંહ હાટું આવ્યા. ચાલો જઈ સિંહ જોવા માટે. આપણી બસ તૈયાર છે અત્યારે, ચાલુ થઈ ગઈ છે મિત્રો. તો બધા વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ને વિડીયોની અંદર મિત્રો પહેલી વાર આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ચાલો હવે જઈ અંદર પાર્કની અંદર. એને દેખાતું એ તો વાર છે ઘણી, થોડીક વાર છે. થોડીક વાર છે કે એકાદ જોવા મળી જાય દીપડો દીપડો આવી તો આવી. સિંહ જોવાનું હોય, સિંહ જોવાનું છે. बब्बर शेर देखेंगे हम आज. बब्बर शेर. આપણે બોનેટ ઉપર બેસ કરવાનું. કાંઈ નહીં. બેઠા હરણ હે. આવી જ ન જોવા મળ્યા, હરણ તો જોવા મળ્યા. હજી આગળ હશે જ તે. આગળ હાવ જ જોવા મળશે. હરણ જોઈ લીધા ને હવે હાવ જ જોવાનું છે મિત્રો. અહીંયા પણ એક કાળિયાક છે, બીજું હરણ. અમે હરણ છે પાછા. હરણ જોવા મળી ગયા પાછા.
હરણ ફાઇનલી મિત્રો આપણને જોવા મળી ગયા બે આવે જોવા મળી જાય અત્યારે બે આવે આ ત્રણ હે ઊભી રાખજો 2 મિનિટ જોવા માટે ઊભી રાખી દીધો 2 મિનિટ આ રહ્યા જો જોવા મળી જાય આવી જો આવી જોવા મળી જાય જો આપણે કહેતા હતા કે નહીં જોવા મળે પણ જોવા મળી ગયા આવી જો કેવા હે બે આવી જોવા મળી જાય ત્રણ હે ડાલામાં આવી આવી છે બે છે સિંહ છે ને એક સિંહણ છે મિત્રો જો સુધી સિંહણ છે અહીંયા સુધી એક સિંહણ ને બે સિંહ ફાઇનલી મિત્રો આપણે જોઈ લીધા વિશાલભાઈ ને જોવા બધા જોવે નજીકથી આવી જોવા મળ્યા જોવા સિંહણ ઊભી થઈ જોવા આળવટવા મળી સિંહણ તો ફાઇનલી મિત્રો આપણને જોવા મળી ગયા સિંહણ ઊભી નથી થઈ ઊતી અત્યારે આરામ ઉપર છે બપોરનો ટાઈમ છે ને એટલા માટે જોવા આરામ કરે છે અત્યારે ફરતા નથી કેવા બોડીને સાંઈ નીચે સુતા જો સફારી પાર્ક મિત્રો આંબરડી ખુલ્લા સિંહ જોવા મળે છે મિત્રો બસની અંદર જોવા જવા માટે બસની અંદર અત્યારે અમે બેસી ગયેલા છે મિત્રો જોવા ખુલ્લા સિંહ જોવા મળે જો આ સિંહ તો આપણી સામું જોવે કે આ વિડીયો ઉતારે છે એમ જોવો સામું જ જોઈ રહી ડાલામથો જ છે જોવો એવો બેઠો ડાલામથો આવે છે ડાલામાં તો આવો જો ભાઈ જોઈ રહ્યા હું આળવટે છે અત્યારે તો આપણે આગળ રહીએ મિત્રો પહેલી સીટની અંદર જો સિંહણ ને આવીશ કેમ પણ પાછા જોઈ ગયા આરામ ઉપર છે અત્યારે ઊભા નહીં થાય અત્યારે ખાઈ પીને આરામ કરે છે અત્યારે તો આપણને એક સીતો કા દીપડો જોવા મળી જાય એટલે મિત્રો આપણો આંબરડી સફારી પાર્ક મેળ આવી જાય મિત્રો બે વસ્તુ જોવાની છે મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમને મેં સિંહ બતાવી દીધા મિત્રો સિંહ માટે લાઈક કરી દેજો મિત્રો અને શેર પણ કરી દેજો જોવા આવી કેમ કરે જોવા ઊભો થવાનો જોવા જો સિંહણ પણ જોવા માળો ટેરી ઊભી નથી થતી જોવા ડાલામાં તો આની કરતા તો આ મોટો છે જો ડાલામાં તો હવે ઊભા થયા જો હવે ઊભા થઈ ગયા હવે ઊભો થયો ડાલામાં તો જવો ડાલામાં તો જવો હવે ઊભા થવાના છે સિંહણ ને સિંહ જોવા ઊભા થઈ ગયા બાદે જોવા બાંધવા મળ્યા હવે ઊભી નથી થતી સિંહણ
મસ્તી કરી રહ્યા છે. તો કેવા મસ્તી કરે તો ઓલો ડાલામાં થતો તો કેવો પાછી સુઈ ગઈ સિંહણ. તો આવાજ હો ભાઈ, ગીરનો આવાજ, ગીરનો આવાજ છે. ગીર 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 હો ભાઈ, પાછા બેસી ગયા તો હવે ગીર આવાજ હો ભાઈ. જોવા જવાનું છે દીપડો. આ રહ્યો તો બીજો હવે જોવા મળી ગયો ટેકરી ઉપર. જો આમ ચલો અહીંયા જો આમ ઉપર કેમ પણ ટેકરીમાં તો જરો નીચે આવશે હમણાં કમ. બીજો હવે જોવા મળી ગયો અહીંયા. હા જો અહીંયા બેઠો કેવો બેઠો તો. તો ફાઇનલી મિત્રો આપણે આવી જ જોઈને વહીએ અત્યારે. ને મિત્રો કાંઈ બીજું કાંઈ જોવા ન મળ્યું. આવી જ ને હરણ ને સિંહણ ને એવું બધું જોવા મળ્યું મિત્રો. કા વિશાલભાઈ? લગભગ કંઈક 35 રૂપિયાનો એક આવે છે વિડીયો મારે. 35 રૂપિયાનો એક આવે નહીં જોવા મળે પણ કેમ કે જો અત્યારે બપોરનો ટાઈમ હતો ને અમારી આગળ એક બસ વહી ગઈ હતી. કેમ કે બસના હિસાબે કેમ કે મિત્રો ભડકી જાય એટલે નીચે આવે નહીં કઈ. એટલે હતા ત્રણ જોઈએ એ બાજુમાં જ જોઈએ. બાકી તો અમે આગો સ્નાઇપિંગ કેમ કરતો આગો બેઠો ડુંગર ઉપર 3-4 આવી જોઈ લીધા મિત્રો. ઘણા બધા જોવા મળે પણ કેમ કે મિત્રો 2-3 બસ એકારે હાલતી હોય તો મિત્રો કાંઈ પાસે આવે નહીં મિત્રો. કેમ કે ભડકી જાય ને મિત્રો દીપડો તો જોવા જ ન મળ્યો. ઝાડમાં જ ઘણું જોયું પણ દીપડો ક્યાંય જોવા મળ્યો નહીં. તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ મિત્રો સફારી પાર્કથી બહાર મિત્રો. જો અમે નીકળી ગયા છીએ મિત્રો બહાર. હવે નેક્સ્ટ ટાઈમ આવીશું મિત્રો ક્યારેક ત્યારે આપણે બધું જોઈશું. કેમ કે અત્યારે અમારા મિત્રો જવાનું છે અહીંથી હજી તુલસી શ્યામ મિત્રો. કેમ કે હજી ઘણો રસ્તો મિત્રો ઘણો દૂર છે મિત્રો. અહીંથી 60-70 કિલોમીટર જવાનું છે. કા વિશાલભાઈ? અને અમે આવી જોવા માટે મિત્રો કમસે કમ કેટલા 12, 11, 11:30, 12 વાગે આવી ગયા અમે. અત્યારે મિત્રો 5 વાગ્યા છે. તો કમસે કમ મિત્રો લાઈક શેર તો કરજો જ તે. લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે અમે 5 કલાક બગાડી. આજકાલ આપણા એકદમ જબરદસ્ત જૂનાગઢ વાળી સફારી લેવી ને ચક્કરબાગ. આજકાલ એ નેક્સ્ટ ટાઈમ આપણે લેવાનું છે બરોબર. હવે જવાનું છે જૂનાગઢ મિત્રો. સબસ્ક્રાઇબ કરી લેજો. તમને આવા નવા ટ્રેવલ વ્લોગ ને મોજ મસ્તી વાળા ચેલેન્જ વાળા વ્લોગ તમને મળતા રહેશે. વચમાં તમને પ્રેન્ક વિડીયો પણ જોવા મળી જાય. તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે નવા જ વિડીયો બનાવવાના છે મિત્રો. ફૂલ મોજ. હવે આપણી ચેનલનું નામ તમને ન ખબર હોય તો કહી દઉં, તુષાર ભાલિયા વ્લોગ્સ. તો મારી ચેનલમાં પણ વિઝિટ કરજો. એમાં પણ તમને અલગ અલગ વ્લોગ જોવા મળી જાય. ચાલો તો હવે મળીએ પાછા. તો ફાઇનલી મિત્રો આપણે ગેટ પર પહોંચી ગયા. અત્યારે હાલીને થાકી ગયા મિત્રો. અડધો દિવસ થયો હતો અહીંયા સફારી પાર્કની અંદર. પહેલાં અમે લોકો આવ્યા હતા તો કમસે કમ 11:30 ને 11:30, 12 વાગે પહોંચ્યા હતા મિત્રો. તો અહીંયા 12 વાગે તો બંધ થઈ જાય મિત્રો. 3 વાગ્યાનું કીધું તો મિત્રો 3 વાગે ટિકિટ લેવા ગયા. ત્યાં 3 વાગ્યાને બદલે મિત્રો એને એમ કીધું કે એક બસ આગળ ગઈ છે મિત્રો, તો તમારે થોડી વાર ખમવું પડશે. તો 4 વાગે ટિકિટ મળી મિત્રો. 4 વાગ્યાથી 1 કલાક મિત્રો સફારી પાર્કમાં આંટા માર્યા ને અત્યારે બહાર નીકળી ગયા મિત્રો. અત્યારે જુઓ અત્યારે બહાર આવી ગયા છે. ચાલો હવે જઈ બહાર મિત્રો. અહીંયા મિત્રો ટિકિટ લેવાનું ગેટની બાજુમાં જ છે મિત્રો. ક્યારેક આવો તો જો અહીંયા બાજુમાં ટિકિટ બારી છે મિત્રો. ને મિત્રો ટાઈમ તો ખાસ જાણીને જ આવજો.
કેમ કે મિત્રો અહીંયા 9 વાગે ચાલુ થાય ને 11 વાગે બંધ થાય ને 3 થી 5 વાગ્યા સુધી હોય મિત્રો. આવો ટાઈમ હોય છે કંઈક. હરણ હતા પણ મિત્રો અંદર હતા. અહીંયા બહારથી જોઈ લો અજગર ને હરણ ને એવું બધું જોઈ લો. અહીંની અંદર આપણે જોવા શું મળ્યું? હરણ જોવા મળ્યા, હાવી જોવા મળ્યા, એક દીપડો જોવા ન મળ્યો ને એક વાંદરા. બાકી બધું જોવા મળી ગયું મિત્રો. હાલો વિશાલભાઈ, મસ્ત મજાનું ઝાડ છે ને હવે આપણે જઈએ ગાડી તરફ મિત્રો. પાર્કિંગ. તો મિત્રો આપણે વિડીયો ઘણો લાંબો થઈ ગયો મિત્રો, તો પાર્ટ 2 જોવાનો ભૂલશો નહીં મિત્રો. કેમ કે મિત્રો વિડીયો 30-40 સેકન્ડ છે, 30-40 મિનિટનો થઈ ગયો છે મિત્રો. તો મિત્રો એટલો બધો અપલોડ થાય નહીં. તો મિત્રો પાર્ટ 2 ની અંદર જોવાનું શીખશો નહીં. એની અંદર હાવી, દીપડા ને શું જોવા મળે છે વિશાલભાઈ? આવે દીપડા અને એવડા હરણિયા. નાના હરણ જોવા મળશે મિત્રો, મસ્ત મજાના. ને અજગર, એક ગઢિયું જોવાનું ભૂલશો નહીં મિત્રો પાર્ટ 2 ની અંદર. તો ખાસ કરીને મિત્રો પાર્ટ 2 જોજો મિત્રો. ચાલો મિત્રો હવે મળીશું એક નવા બ્લોગની અંદર મિત્રો. ત્યાં સુધી બાય.